બાબો. વોટ્સ અપ એવરીવન, હું આજે આવી ગયો છું સાયપ્રસમાં. 2026નું સમર વેકેશન સાયપ્રસમાં મારા ફેમિલી સાથે હું આવ્યો છું. અહીંયા આગળ અમે લોકો રહેવાના છે 8 દિવસ. લાર્નાકા એરપોર્ટથી અહીંયા આવતા જ મને ભાઈ એવું થઈ ગયું કે યાર શું જગ્યા છે, કેટલું બ્યુટીફુલ છે યાર, બહુ જ બ્યુટીફુલ. તો અમે અત્યારે છીએ સેન્ડી બીચ હોટલમાં. અહીંયા આગળ અમે રહેવાના છે 8 દિવસ. અહીંયા આગળ અમારું બ્રેકફાસ્ટ અને ડિનર ઇન્ક્લુડેડ છે. અમે અહીંયા આગળ પૂલ એન્જોય કરી શકીએ છીએ. બીચ અહીંયા આગળ આ જ રિસોર્ટમાં બીચ પણ છે. અમને રિસેપ્શન પર એવું કહેવામાં આવ્યું કે તમે બહાર જઈને ટોવેલ ત્યાં મૂકેલા છે, એ લઈને તમે બીચ પર જઈ શકો છો. સો બસ અહીંયા આગળ પૂલ પાસે રહેવાનું, બીચ પાસે રહેવાનું, ખાવાનું પીવાનું. સમર વેકેશન હોય એટલે એક્સાઇટમેન્ટ હોય કે ભાઈ સમરમાં ક્યાં જઈશું, શું કરીશું, કેમ કે સ્ટેકેશનની અલગ મજા હોય છે. તમે બહુ જ એન્જોય કરી શકતા હોય. ફેમિલી સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો, છોકરાઓ સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો. પછી આખું વર્ષ તમે કામ જ કરતા હોય એટલે પછી તમને એવો સમય ના મળે. પણ સાયપ્રસ મારું 13મું કન્ટ્રી છે. અત્યાર સુધી હું 12 દેશો ફરી ચૂક્યો છું. જો તમે મારું ઇન્ડિયા કાઉન્ટ કરતા હોય તો ઇન્ડિયા સાથે 12 દેશો મેં કમ્પ્લીટ, કેમ કે ઇન્ડિયા પણ મેં આખું જ ફરી લીધું છે. એટલે ઇન્ડિયા જો તમે કાઉન્ટ કરતા હોય તો ઇન્ડિયા સાથે 12 દેશો ફરી ચૂક્યો છું અને આ 13મું કન્ટ્રી છે. આવતા વર્ષે ખબર નહીં હું ક્યાં જઈશ, પણ બસ આવી રીતે ફરતા રહેવાનું છે અને બધા દેશો વિઝિટ કરવાનું મારું એક ડ્રીમ છે. તો હવે અત્યારે જસ્ટ અબ્બીહાલ જ આવ્યા છે એટલે થોડા કપડાં વપડા બદલીને થોડા ફ્રેશ થઈને પછી જઈશું પૂલ પાસે. ત્યાં બેસીશું, મજા કરીશું, ખાઈશું. ભૂખ બી લાગી છે, બહુ જ ભયંકર ભૂખ લાગી છે. ભાઈ જલસા કરતા રહો, જોતા રહેજો બ્લોગ આગળ. ઓકે, તો અત્યારે કપડાં વપડા ચેન્જ કરીને બહાર આવી ગયા છે અને મારે તમને આ પ્રોપર્ટી બતાવું છે. યાર એટલી બ્યુટીફુલ પ્રોપર્ટી છે. આવી સેમ પ્રોપર્ટી, એટલે સેમ તો ના કહેવાય, થોડી જુદી, પણ આટલું જ સુંદર મેં બાલીમાં જ્યારે અમારો શો હતો ત્યારે મેં આટલી સુંદર પ્રોપર્ટી જોઈ હતી જેનો પ્રાઇવેટ બીચ હતો. તો એવી જ પ્રોપર્ટી છે જેનો પ્રાઇવેટ બીચ છે. પહેલાં હું તમને કહી દઉં કે અમારું રૂમનો પ્રાઇસ શું છે. 2000 યુરો એટલે કે 2 લાખ રૂપિયા ઇન્ડિયન કરન્સીમાં 8 દિવસ માટેનું પેકેજ છે. 7 દિવસ કહી શકાય. સો એક રૂમ માટે 7 દિવસનું 2 લાખ રૂપિયાનું પેકેજ. એમાં બ્રેકફાસ્ટ અને ડિનર ઇન્ક્લુડેડ છે. ઓકે, સો લેટ્સ ગો. હું તમને બતાવું પ્રોપર્ટી. કે જ્યારે તમે સ્વિમિંગ કરવા જાઓ ત્યારે એ પહેલાં તમારે ક્વિક શાવર કરવું પડે, તો એના માટેની જગ્યા છે. હમણાં જ મેં બિયર પીધી એક. 550 રૂપિયા ઇન્ડિયન કરન્સી પ્રમાણે 150 કે 200 ml જેટલું મને એક બિયર મને પડી 550 રૂપિયામાં. સો વિચ ઇઝ વેરી એક્સપેન્સિવ. એના કરતાં બહાર સુપર માર્કેટમાંથી બાય કરીને તમે લઈને પી શકો છો. ઓબ્વિયસલી આ પ્રોપર્ટીમાંથી તમને તો મોંઘું જ મળે. પુલની વચ્ચે એ લોકોએ આવો બ્રિજ બનાવ્યો છે લાકડાનો. તો એ ક્રોસ કરીને જવાનું પેલી બાજુ, અને જાઓ એટલે તમે સીધા કનેક્ટ થઈ જાઓ બીચ પાસે, જ્યાં આગળ અત્યારે આર્યાના મીડિયમને એ લોકો ત્યાં બેઠા છે, ચીલ કરી રહ્યા છે. હું અહીંયા બસ આવી ગયો બીચ ઉપર અને અહીંયાથી પાણી, દરિયો. હું અત્યારે બીચ પાસે ફરી રહ્યો છું અને અહીંયા આગળ પાણી અને આ બાજુ અમારો સ્ટે હોટલનો. જે ત્યાં આગળ વોટર સ્પોર્ટ્સ માટેની જગ્યા છે, ત્યાં આગળ તમે પૈસા આપીને તમે કોઈ પણ રાઈડ તમારે કરવી હોય તો તમે કરી શકો છો. ને આર્યાના જો શું કરે છે. અને મીડિયમ સૂઈ ગઈ છે અત્યારે.
વેરી ગુડ વોટર. પાણી બહુ ઊંડા નથી એટલે તમે મજા કરી શકો છો. આ આટલી સુંદર પ્રોપર્ટી બતાવી તો તમને લોકોને એવું ના થયું કે યાર આપણે બધા કેમ ઘરે પડી રહ્યા છે, અહીંયા આગળ ફરવા આવવું જોઈએ. તો આવો ને ભાઈ, કેમ પડી રહ્યા છો? કેટલી ગરમી છે ત્યાં તમને ખબર તો છે. તો પછી નીકળો બહાર અને આવો ભાઈ, મોજ કરો. અને જો પેલો જે મૂન દેખાય છે ને, આ મેં રીલમાં બી કીધું હતું, આ જે પેલો મૂન છે ને એના લીધે આ બધું છે ને પાણી ઉછળીને આવે છે ને એના લીધે થાય છે, ખબર છે. પણ ભાઈ જો મોજ કરતા રહેવાનું જિંદગીમાં. અને આ જો મારી છોકરી છે ને મને શું કહે છે ખબર છે કે પપ્પા તમે છે ને પાણીમાં મારી જોડે ચલો. એટલે પછી મેં કીધું કે ચલો. એનો હાથ પકડીને પછી હું એને પાણીમાં લઈને આવ્યો છું. પણ સેફ છે, એટલા ઊંડા પાણી નથી. પણ પછી પાણીની ક્વોલિટી બતાવજો ભાઈ, ક્રિસ્ટલ ક્લિયર દરિયાનું પાણી. અને એક પથ્થર નથી, ખાલી ફક્ત એક પેલી રેતી બી ના કહેવાય ભાઈ, એકદમ સોફ્ટ માટી છે ભાઈ, બીચ સેન્ડ. એટલે જ આ રિસોર્ટનું નામ છે સેન્ડી બીચ. તો હું કંઈ પ્રમોશન નથી કરી રહ્યો, પણ અહીંયા આવાય એવું ખરેખર.